તો ફાઇનલી 10 વાગી ગયા. જય માતાજી, જય મહાકાલ, બધાયને હર હર મહાદેવ. અને આપણે છે ને મરણ થઈ ગયું ત્યાં જવાનું છે, એટલે જો સાડી પહેરી અને રેડી થઈ ગયા છીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો ક્યાં સુધી જઈશ. આજે છે ને સુવાળા છે એટલે જવાનું જ નથી મારે, તો હું જશું આજે જઈશ. પાણી બાણી પી લઈ, ત્યાં એટલું બધા માણસો ને એટલું હોય ને, પણ તરસ લાગે તો શરમ લાગે પાણીમાં, તો એવું થાય કોઈને. તો ક્રિશભાઈ અમારે છે ને પેટ્રોલ પંપ પેટ્રોલ જ પુરાવા ગયા છે. ક્રિશ આવે એટલે નીકળવાનું છે, બાપુને ફોન કરવાનો છે. બાપુને લેતા જવાના જ કે અહીંયા બોલાવું? તો હાલો પાણી આપી દઈએ, લોટા કરી મેં તો પીધું પણ ઘરે મહેમાન આવ્યા, તમને બતાવું કોણ આવ્યું છે. છોકરાઓ છે, ભાઈ અમારા આવ્યા છે. છોકરો અમારા હદીભાઈ છે હોસ્ટેલ મારી. ક્યાં રહેતું? દાતરડી. સરસ છે હોસ્ટેલ. ત્યાં જઈને ચાંદલો કરતા શીખી ગયો કે ઘરે કરતો હતો? થોડોક કરતો હતો. હવે આમ એકદમ ગોળ થવા માંડ્યો. હા, પાછું જવું છે. જમવાનું શું દે છે? ખીચડી, શાક, રોટલી, કઢી કેમ ન બનાવે? લે રસોઈયા હિન્દી વાળા છે, બીજું બધું સરસ. કપડાં કોણ ધોઈ દે? એનું બધું એને જ તમારું કરવાનું? કપડા પોતા મારવાના, વાળવાના, બધું એનું. તો હવે નવોદય કરવાનું ને? તો અમારા અદીભાઈ છે ને 2 વર્ષથી રહે જ. કા તો હવે જો મેપમાં જોવે છે અમારી સ્વિફ્ટ ગાડી ક્યાં ઊભી છે. પેટ્રોલ પુરાવા ગઈ છે તો લાઈનમાં ઊભા. પેટ્રોલ બંધ થઈ જવાનું છે. હું કોને ખબર. આ તમે બધા ડીઝલ કરે ગાઈસ. સવારના લાઈનમાં બધા ઊભા તો છો. જશું રાતે 3 વાગે આવ્યા હે ને જશું. હવે યુદ્ધ બંધ નહીં થાય હદી? લ્યો ભણો એને ખબર જ હોય. તમારા કોણે શરૂ કર્યું? કા તો ગાઈસ અમે આટલા છે ને જાય છીએ ડોળિયા અમારા નણંદબન ઘરે. તો આજે સુવાળા છે અને ક્રિશભાઈ ગયા ગાડીમાં ગેસ ડીઝલ પેટ્રોલ લેવા. તો હદી છે ને હદી એને મામાનું ઘર છે તે કે મારે આવું છે. બોલો વેકેશન હોય કે નહીં? મામા મહિનો છે, મામા મહિના મરણ થાય તો છોકરા શું કરે? એ તો હારવાર આવે પછી એવું છે. અને હવે તો આપણે મોડું તો થાય છે, થોડુંક શરબત કરી નાખું. તો જો બધા હવે રેડી. હાલો આપણે ચપ્પલ પહેરી લઈએ અને બ્લેક સાડીમાં બ્લોગ ઉતાર્યું છે. એલો વિડીયો તો ઉતારવો પડે ને. હાલો પપ્પા બહેણી લીધી ને. હવે જો જાય છે ક્રિશા ગાડી છાંયે મૂક દે છે. બાપુ આવે તું આગળ બે છે તમ તાર તો ભલે ને અહીંયા બે છે. હાલો હદીભાઈ ગોઠવાઈ ગયા બધા. આમ જો પણ તું નાયો નથી. હે ના એમ નામ ચાંદલો કર્યો એને. ભીનું પોતું મારી જો ભીનું પોતું માર્યું એમ કે બહુ ભાઈ આચું એટલે ચાના માના આચું જ કે જો કઈ સા છોકરો નાયો ને ચાંદલો કરી લીધો. આય આમ જો અહીંયા બધું મેલ છે. જો કામ કરતું મને લગાડી દીધું. હું લગાડ્યું?
આ જો આખું મોઢું ઓલું ઓલું વાળું આ આવે છે મેં કીધું આ કે શું આવે છે હવે પણ એ ખબર પડી હવે કે હદી નાયો નથી એટલે ના એટલે અમારે જો હજી એક નંબર આવે છે બાપુ અલ્લા હોય બાપા જેઠો ઉતરા ના એમ ગુનું બેન જો હદી તને નીચે ઉતાર દેશે આ ભલે તો હવે હાલ બાપા બહુ મોડું થઈ ગયું તો ઉતરી જતો હાલો હે બાપુ આપણે કઈ બોલો મને કરી આગળ ઉતારી મૂકજે હોય નહીં એમ થોડા ઉતરી જવાય કે તો નો ઉતરે બે ફાટા મારે આનું કે નક્કી હોય નો લીધું તમે ને દ્વારી ગાડી બાપા ગાઈસ જો આ મારું ખાંભા ગામ છે જો કેવું છે ટીપડી લાઈનમાં મૂકેલી અને અત્યારે આ બધા છે ને ડીઝલ ની જ વાતો કરે છે હતી ખાંભા ગમે આપણને હા તને ગમે તો વેકેશન માં આવતો રે ને માર ઘરે મજા આવે વિડીયો ઉતારશું આપણે ભાઈ જો અમારી ગાડી ચાલુ થઈને ત્યાં મામા વાળી આ છે અમારું બસ સ્ટેન્ડ જો આટલું નાનું એવું અમારા ઘરેથી સીધો આ રોડ ગાય છે એટલે ખાંભાપુર પહેલેથી બાપુ ઓળું જ છે ગામ આપણું નાના હતા ત્યારથી હામે કાંઠા ગામ છે હામે કાંઠા હતું નહીં એ વૈધું અને આ બસ સ્ટેન્ડ જો બસ ગીર હો અહીંથી જે બધી બસો નીકળે છે 15,000 ની વસ્તી છે કેટલી 15 હોય 17 હોય બધી બસ એથી વધારે નહીં 25 નહીં ને 15-17,000 ની વસ્તી એ અટણા 15,000 ની વસ્તી અહીંયા નહીં હોય અહીંયા નથી બધા સુરત ભેગા કોઈને ગામડું ગમતું નથી છોકરા અહીંયા કામ કરતા હોય ને ભાભા ટોળી રૂકી જાય અને અમારા આદિભાઈ ને ભવુભાઈ ને જ ગમે છે કેટલું ડીઝલ લેવાનું છે આ છોકરાએ ડીઝલ બહુ લીધું છે હવે જો ઘટે છે હું ટ્રેક્ટર બંધ પીડ્યું એટલે તું કે છો હજી 600 લીટર હજી રોટાવેટર એટલું પી જાય હે કેટલા વીઘા છે તારે ખેડવાનું રોટાવેટર તો કઈ 600 નો પી જાય સ્ટોક જોઈ તો ખરા ને એવું છે તો ગાઈસ ચોટી પડી લઈ લે જાય ગાઈસ તમને આગળ બતાવું જો ઓલા ભાઈ કાયમ કા ગયા હો જો ટીપડિયું દેખાય હું તમને હમણાં પેટ્રોલ પંપે બતાવું કેટલી લાઈન છે એ ગયા એ 4 વ્હીલ ને ઓવરટેક કરી જાય કારણ કે લાઈનમાં ઊભું રહેવાનું જો કેટલી છે બાપુ ટીપડી 4 છે 3 દેખાય છે 3 દેખાય છે તો હદી શું થાય ડીઝલ વગર તમારી હોસ્ટેલ બંધ થઈ જાય હો ડીઝલ વગર નો થાય લે તો કઈ નહીં યુદ્ધ થાય એટલે બધું બંધ લોકડાઉન પછી તો અમારે હારું રખડવા લે તો રખડવા મળે તને તો આ તો આપણે યુટર્ન થઈ ગયું એટલે પેટ્રોલ પંપ નું આવે આ રસ્તા ઉપર વાવેરા આવે હા બધાય પંપે એટલી લાઈન જ છે ને બાપુ ક્યારમાં કે આ પહુ કે હું કઠણ થઈને બેઠો ને આયા વગર નો આવ્યો ને તો છાના માના હું રે આટલી બધી ઉતાવળ હતી ગુંદી કાઠિયા ની હાલો મને જ ભાવતા નથી ભાવતા તો હું ખાઈ એવું જો ચાર રોટલો ન પ્રોબ્લેમ તા ગાળો હું કરે કાપી દેજો એ હારો જો એપલ વાળા ભાઈ છે આ જો એપલ હોય તાર લેવો છે આઈફોન નહીં નદી આવે તું તારો ક્યાં કાને વાવેરા નો લઈને વાવેરા તા ક્યું આવ્યું છે વાવેરા ખોરડી થોડી ડોળિયા બધાય ને બધા એ બાપા સોડ આપે તાર ખીચા બતાય કેટલા પૈસા લઈને આવ્યો છે હો પસા બતાય 50 રૂપિયામાં તો આપણે 5 જણા 10 વાળી હાલશે સીરા લે આ હા લ્યો એમ તો રૂપિયા વાળાનો દીકરો છે બાપા બાળા રાજા હે બાળા રાજા બાળા રાજા ને ખીચામાં 50 નીકળે બાપ કાકા નંબર થઈ ગયા 18 એ સમયમાં ન મળતા કાં બાપુ વાપરવાનું નહોતું કહેતા
ધોકા મળતા ધોકા મળતા ને પૈસા માંગીએ એટલે ધોકા મળતા પીપળા દોણું દોડા જ્યાં હોય ને ₹50 મગાવ્યું હોય ને ખોટા ખર્ચા નહીં વાપરવા ઢાળમાં છે આપણે પીપળવાથી ખાંભા જાવ ને એન્ટર થાવ ને પુલ પેલા